તમારા ભાઈ બહેન વચ્ચે એવો તે કેવો ઝઘડો છે કે છેલ્લા 7 વર્ષથી તમે એકબીજાને બોલતા નથી. ભલે એનો વાંક હોય, તારથી ફોન નથી થતો. નહીં, હું મોટી છું, હું નહીં ફોન કરું. મોટા હોય ને તો પછી મોટાપણું બતાવાય. સામેથી ફોન કરી તો તું કઈ નાની નહીં થઈ જા. હું ફોન નહીં કરું. ફોન નથી કરવો, ઝઘડાનું સમાધાન નથી કરવું, તો પછી દર વર્ષે એની આટલું રાખડી લેશો શું કરવા? અને દર વર્ષે તમારા બેની ફેવરેટ ઓલા એલિગેટરની મીઠાઈ ઈ શું કરવા મંગાવે છો? તમે નાના હતા તો એકબીજાને કઈ બધા બોલ્યા નહીં હોય હે? પણ હવાર થાય તો ઝઘડો સોલ્વ થતો હતો ને, તો પછી હવે શું વાંધો આવ્યો છે? હવે તમને શું નડે છે? નહીં, હું ફોન નહીં કરું. મને સમજાઈ ગયું. હવે તમને નડે છે તમારો અહમ. તમારો અહમ આડો આવે છે, તમારો વોટ આડો આવે છે. કા હું ફોન નહીં કરું, હું ફોન નહીં કરું. આ વોટ ને હમ તમારો મૂકો સાઈડમાં અને ઝઘડાનું સમાધાન કરો. ઈ જેવો ઈ, હું ફોન નહીં કરું, નહીં કરું ને નહીં કરું. તમારા બંને ભાઈ બહેનોને સમાધાન કરવાનું છે કે નહીં? જીજાજી બેન મને ફોન કરીને તો આપણે સમાધાન જ છે. ઈ ફોન કરી એટલે તું ફોન ન કરી એક? તું નાનો છો? હું માનું છું કે નાનો છું, પણ વાક બેનનો છે. અરે વાક કોનો છે ને ઈ કોઈ દિવસ કોઈ સાબિત નહીં કરી શકે, બરાબર? એટલે જૂની બધી વાતો ભૂલી જાઓ અને શાંતિથી ઘરે આવીને મારા વાલા. મને તો જૂની વાત યાદ નથી, બસ બેન ફોન કરે એટલે પૂરું. બે ભાઈ બહેનો હા હવે ખરખા સવો. એને હોતે એનો વટ ને અહમ નડે છે અને તને હોતે ઈ જ નડે છે. હાશું ને? જીજાજી એવું કાંઈ ન હોય. એવું કઈ ન હોય તો પછી દર વર્ષે તું ગિફ્ટ કેમ લેશો નહીં હાટું? અને દર વર્ષે તમારા બેયની ફેવરેટ ઓલી એલિગેટરની મીઠાઈ ઈ હોત તું લાવીશો ને ઘરે? શું કરવા? નથી ને જવાબ? એક બાજુ પ્રેમ છે અને એક બાજુ વટ છે, પણ તમારે છે ને આમ વટને પકડીને બેહવું છે બેયને. મારા વાલા આ બધું સાઈડમાં મૂકી દે અને ફોન કરી કે રૂબરૂ આવી જાય એટલે વાત પતે. સોરી જીજાજી, સોરી. કાંઈક તો કરવું પડશે આનું. આ તૈયાર થવાનો તમારો શું ફાયદો? તમારે રક્ષાબંધન તો કઈ ઉજવવું નથી. જા કોણ આવ્યું જરાક જોતો. મેડમ આજે તમારી મીઠાઈ. અરે આ મીઠાઈ તો મેં ઓનલાઈન મંગાવી લીધી છે. આ એડ્રેસ તો એનું જ છે, પણ કોઈ નિલેશભાઈ મોકલાવેલી છે. નિલેશભાઈ, થેન્ક યુ. ચિઠ્ઠી મોકલી હગે, મીઠાઈ મોકલી હગે, તો એને નથી હવાતું? આ તો હું જ જાઉં છું. ભાઈ તું દીદી હામો શું જોવે છે? ભાર લાગે છે, મદદ તો કર. રક્ષાબંધન આમને આમ પૂરું કરી દેવાનું છે? આટલા ટાઈમે ભાઈ એવો છે કે પાણી બાણીને પૂછો વાલી. હવે તો આને ક્યાંય જવા જ નથી દેવાની. દીદી દીદી વાળા તું અહીંયા બેસો, પાણી લઈને આવું છું. પાણી નહીં, પેલા તું મને રાખડી બા. હા બસ, ખાઈ લે ખાઈ લે બધી ખાઈ જવાની. ખાઈ લે ખાઈ લે. અને તમારું? હા ભાઈ, તમારી ફેવરેટ જ છે. લ્યો. થેન્ક યુ વાલી. વેલકમ. જમવાની મજા આવી ગઈ ને પણ હાલા સાહેબ? બહુ મજા આવી. સોરી દીદી વાળા, તને ઇંગ્લિશ ક્યારથી આવડી ગયું? આ ચિઠ્ઠી મારી નથી બેન, ઉલટાની આવી ચિઠ્ઠી મને મળી છે તારી. જો તને બતાવું. જો તારા નામથી કોઈ મીઠાઈનું પાર્સલ આપી ગયું, એમાંથી આ ચિઠ્ઠી નીકળી. પૂછા ચિઠ્ઠી મોકલી કોણે? ભાઈ આ ચિઠ્ઠી મોકલી જી જા જીએ, એટલે તારા ધણીએ.
તમે બે તો આમ એમ કહેવાય ને કે આમ વટનો કટકો થઈ ગયા હતા. કોઈને કાંઈ એમ નમતું તો મૂકવું નતું, પણ પ્રેમ બેમાં ભરપૂર છે. પણ કે કેમ? એટલે કાંઈ નહીં, તમારી લાગણી મેં કહી દીધી, બસ, બીજું કાંઈ નથી. મને ખબર હતી કે એલિગેટર મીઠાઈ તમારા બેયની ફેવરેટ છે, એટલે મેં સીધો એલિગેટર મીઠાઈમાં ફોન કર્યો અને તારા મીઠાઈના બોક્સની અંદર આની ચિઠ્ઠી મૂકી દીધી અને તારા બોક્સની અંદર તારી ચિઠ્ઠી મૂકી દીધી. બેયની લાગણી કહી દીધી. ઇન શોર્ટ કામ થઈ ગયું. આ શબ્દ ભલે મારા નથી ભાઈ, પણ આજ હું દિલથી તારી પાસે માફી માંગુ છું. સોરી. ભૂલ ભલે જેની હોય બધું ભૂલી જા. સોરી ભાઈ. બેન, તારે માફી નથી માંગવાની. હું નાનો છું એટલે હું તને સોરી કહીશ. સોરી. મને કાંઈ નથી કહેવાનું તમારે? કહેવાનું છે ને? હું થેન્ક યુ. વેલકમ. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જે લાગણી વ્યક્ત કરવી હોય, જે પ્રેમ વ્યક્ત કરવો હોય ને, એ આપણે કરવાની હિંમત આપણામાં નથી હોતી. એ શબ્દો બોલવાની આપણામાં હિંમત નથી હોતી. અને વટ ને અહમને આપણે એટલો આમ જકડી રાખીએ છીએ ને કે એને પછી આપણે છોડવાનો પ્રયત્ન નથી કરતા. એકવાર મિત્રો ખાલી આમ પ્રેમથી આપણા શબ્દ કહી દો, માફી માંગી લો ને, એટલે ઘણા બધા સંબંધો સચવાઈ જાય. અને સાચું કહું ને તો વટ રાખવા કરતાં માફી માંગવામાં વધારે હિંમતની જરૂર હોય છે. તો માફી માંગવામાં કોઈ કાંઈ નાનું થઈ જવાનું નથી. અને હું તો એમ કહું છું કે સંબંધ એવા જ હોવા જોઈએ કે જ્યાં માફીની જરૂર જ ન પડે. શું ખાલી એકમેકને આમ આંખમાં આંખ પરોવાઈ જાય ને ત્યાં તો આમ બધી લાગણીઓ આમ કહેવાય ને કે આમ એનો દરિયો વહી જવો જોઈએ, બધું પૂરું થઈ જવું જોઈએ. અને એમ કહેવાય ને કે સંબંધમાં એમ નવી મીઠાશ આવી જોઈએ. અને હા, આ વખતે રક્ષાબંધનની અંદર એમ કહેવાય કે સરસ મજાની મીઠાશ લાવી હોય તો પછી આ એલિગેટર સ્વીટ તમે આમ જુઓ, એકદમ યુનિક વેરાયટી છે. તમને એલિગેટર સિવાય કોઈ પણ જગ્યાએ નહીં મળે. કાજુ પિસ્તાથી એકદમ ભરપૂર. બાકી તમારે એને ઓર્ડર કરવું હોય તો સ્ક્રીન પર નંબર આપેલા છે, ફોન કરી ઓર્ડર કરી દો. આ મીઠાઈ તમારા ઘરે બેઠા તમને મળી જવાની છે. અને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ઉપર એડ્રેસ આપેલું છે, એની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ઓર્ડર પર તમે કરી શકો છો. મજા આવી જાય એ વાત પાકી. બરાબર ને? અમારા બધાની ફેવરેટ છે. હા. અને શાળા સાહેબ, આટલા બધા ગિફ્ટ મારી હાટ લેવા? ના ના, તો કોની હાટું છે? મારી બેન માટે. આટલા બધા? 7 વર્ષના 7 ગિફ્ટ. 7 વર્ષના 7 ગિફ્ટ. બોલો, કામ બધું કર્યું જીજાજીએ, અને જીજાજીને હા આમ કાંઈ વસ્તુ નહીં? ના ના, લાવ્યો છું ને. હું ઓહ, અમારી હાટું મીઠાઈ છે. લ્યો લ્યો લ્યો, તમે મોઢું મીઠું કરો.